આપણે મોજા દરિયા ચેનલમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ અને માલધારી સમાજમાં ખાસ કરીને રબારી સમાજના ઈષ્ટદેવ વડવારા ધામ દુધરેજમાં પ્રસિદ્ધ થઈ ગયેલ સંત શિરોમણી એવા છઠ્ઠાજીએ જે ભજન ગાયેલ તે આપણે સાંભળ્યું પ્રથમ એપિસોડમાં. આજે આપણે તે ભજનનો અર્થ જાણશું. માનવ જીવનને ફૂલ ઝાડ તરીકે ઓળખાવતા આ સંત કવિ કહે છે કે માનવી તો મૂળ વિનાનું ઝાડ છે. એને સતના પાણી સીંચજો. પ્રેમ, દયા, ધર્મ અને પુણ્ય વિના તે વૃક્ષ ટકી નહીં શકે. સત્યનું આચરણ હશે તો પુણ્યના મૂળ પાતાળ સુધી પહોંચશે. પછી દયાની ડાળીઓ ફૂટશે અને એમાં પ્રેમના પાન કોરી ઉઠશે. એમાં સુગંધી ગુલાબ જેવા ફૂલને અમૃત ફળ લાગશે. પણ પૂર્ણ પ્રતીતિ એટલે કે શ્રદ્ધા હશે તો જ એ ફળ પ્રાપ્ત થશે. ફાલેલ ફૂલેલ વૃક્ષના ફળો વેડનારા પણ ચતુર સુજાણ એવા ગુરુ જોઈશે જ. સ્વપ્ન જેવા ક્ષણભંગુર આ સંસારમાં તમે સદગુરુની કૃપાથી કંઈક જાણી લેજો, કંઈક માણી લેજો. ક્યારે આ વૃક્ષ ધરાશાયી થઈ જાય એનો ભરોસો નથી. માટે સત્કૃત્યો પૂર્વી ફૂલો ખીલે એવી સેવા અને સત્કાર્યો કરતા જજો. આપ આ મોજા દરિયા ચેનલમાં ભજન, લોકગીત, વાર્તા, દુઆ, છંદ સાંભળો છો અને જો આપ આમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, આપને ગમતા હોય તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શેર પણ કરી શકશો.